જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો ભાઈઓ અને બહેનો? આજે બહુ દિવસે લોંગ વિડીયો આવે છે. લોંગ વિડીયો બનાવું છું. જોઈ લેજો ભાઈ, આખો વિડીયો જોઈ લેજો. મેં એક ન્યૂઝ સાંભળ્યા નજીકમાં જ કે ભાઈ એક છૂટાછેડા લેવાયા. છૂટાછેડા લેવાનું કારણ બંને પક્ષેથી અલગ અલગ હોય. છોકરાવાળા પણ એ કારણ અલગ આપે, છોકરીવાળા પણ કારણ અલગ આપે. કોઈક 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 કિસ્સાઓમાં જ એવું બને કે ભાઈ કારણ સેમ હોય. કારણ સેમ હોય, કોઈએ સાચું કીધું હોય, સામેવાર એક પક્ષ તો સાચો જ હોય કે ભાઈ આ જ કારણથી છૂટાછેડા થયા છે, અને બીજો પક્ષ બીજું કારણ દર્શાવતો હોય. પણ કોઈક કેસમાં એવું હોય કે ભાઈ બંને પક્ષ એક જ કારણ હોય, બરાબર, કે હા આ જ કારણથી માની ગયો હોય ભાઈ, યા તો પેલા બેન માની ગયા હોય કે ભાઈ આ જ કારણથી થયું. તો મતલબ ઘણા કિસ્સાઓમાં પુરુષ કે મતલબ સ્ત્રીવાળા તરફથી છૂટાછેડા આપ્યા, તો પુરુષો મતલબ એવું કહેવામાં આવે ભાઈ કે એ ભાઈ દારૂ પીતો હતો, કમાતો નહોતો ને ભાઈ એટલો બધો સમય ઘેર નહોતો આપતો, એન્ડ મતલબ કમાવું કશું નહીં, દારૂ પીવો, જુગાર રમવો, ઘરની વસ્તુઓ વેચી મારવી, અને આ બધા કારણોના સર અમુક સ્ત્રીઓ મતલબ જ્યારે છૂટાછેડા અપાતા હોય ત્યારે આ કારણ હોતા હોય છે. બીજું એક કારણ હોય છે કે જે કેરેક્ટરલેસ, કે ભાઈ પુરુષ બધું જ હતું પણ કેરેક્ટરલેસ હતું. તો કેરેક્ટરલેસ હોવાના કારણે પણ છૂટાછેડા અપાતા જ હોય છે. એવી રીતના સ્ત્રીઓમાં પણ એવું હોય, બહેનોમાં પણ એવું હોય છે કે ભાઈ અને છૂટાછેડા કેમ આપી દીધા, કોઈ પુરુષે કેમ મતલબ છૂટાછેડા આપવા પડ્યા. તો પુરુષ તરફથી એવું હોય કે ભાઈ સ્ત્રી મતલબ સરખું કામ નથી કરતી, યા મતલબ આખો દિવસ ટીવી જોવું, ફોન, ઊંઘી રહેવું, લેટ ઉઠવું, મતલબ સમયે જે વસ્તુની જરૂર પડે એ ના થવું, અને આવા બધા રીઝન્સ એક તરફથી આવતા હોય. બીજા તરફથી પહેલા તરફવાળા તો મેં કીધા, સ્ત્રી તરફના આવા બધા રીઝન હોય. આવા બધા રીઝનોના કારણે છૂટાછેડા પડતા હોય છે અને પડે છે. મતલબ છૂટાછેડા ના પડવા જોઈએ યાર. આપણે જ્યારે મતલબ લગ્નની પસંદગી કરીએ છીએ કોઈ પાત્રની, તો ત્યારે આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ. તો આ અમુક વસ્તુઓ કેમ જોતા નહીં આપણે, કે જેના કારણે છૂટાછેડા પડતા હોય છે, હે ને? કે લાઈક જોવા જઈએ એટલે ભાઈ સુંદરતા જોવે, ઘર જોવે, પરિવાર જોવે, આ બધું જોવે. ઘર મતલબ ભાઈ ઘર જોવા જઈએ તો ઘરમાં કેવું જોવે કે મતલબ ઘર સારું છે ને, મકાન જોવે. ઘર જોવા જાય એટલે મકાન જોવે, કે ભાઈ મકાન જોવે, પૈસા જોવે, નોકરી જોવે, પણ એ ના જોવે કે ઘરમાં રહેતા માણસો કેવા છે. ઘર જોવા જવું એટલે ઘરમાં કેવા લોકો રહે છે, હિસ્ટ્રી જોવે ફેમિલીની, આ બધું જોવાનું હોય. ત્યારે અત્યારે લોકો જ્યારે જોવા જાય, પસંદગી કરવા જાય, ત્યારે ઘર જોવે છે, એ મકાનને જોવે છે, ઘરને નહીં જોતા, સભ્યોને નહીં જોતા. સભ્યોની ઇન્કમ જોવે છે, પૈસા જોવે છે, બીજું બધું જોવે છે. કે ભાઈ પહેલાંય ખબર હોય કે ભાઈ ન વ્યસન છે દારૂનું, તો એ વ્યસન વધવાના ચાન્સીસ છે. સમયાંતરે દારૂ પીવે છે, વ્યસન કરે છે, ભાઈ લગ્ન પ્રસંગમાં જ પીવે છે, આમ નહીં પીતો. પણ જે વ્યક્તિ લગ્ન પ્રસંગમાં વ્યસન કરતો હોય, એ વ્યક્તિ રેગ્યુલર થવાના ચાન્સીસ 99% હોય છે. તો એ 99% રેગ્યુલર થઈ જ જશે, બરાબર, ઓકે. તો પછી આપણે જ્યારે ખબર હોય છે સ્ટાર્ટિંગના લેવલ પર કે વ્યસની પુરુષ છે, સ્ત્રી કામ નહીં આવડતું, કે બીજું બધું બધા રીઝનો છે. સ્ત્રીઓનું એટલું બધું હું નહીં કહું, ઓકે, પણ ઘણા બધા રીઝન છે કે જેના ચલતે છૂટાછેડા થાય છે, બરાબર. ઘર જોવા જાય, ઘર બરાબર જોવે નહીં, બરાબર, પૈસા જોઈ લે, બીજું બધું જોવે, ને પછી પાછળથી છૂટાછેડા થાય. ઓકે, છૂટાછેડા જે લોકોમાં અપાતા હોય એ લોકો આપે છે, અને અપાવવા જોઈએ જે હોય, બરાબર, જેના આપવા હોય આપી શકે. બટ એવા કેસમાં કોઈ દિવસ છૂટાછેડા ના આપવા જોઈએ. એવા કેસમાં કોઈ દિવસ છૂટાછેડા ના આપવા જોઈએ જે કેસમાં એ પતિ પત્ની મા બાપ બન્યા હોય. એ કેસમાં પતિ પત્ની મા બાપ બન્યા હોય ને, એવા કેસમાં કોઈ દિવસ છૂટાછેડા ના આપવા જોઈએ. એ છોકરું 20 વર્ષનું થઈ ગયું હોય તો હોય, ને 2 મહિનાનું કે 5, 10 ગમે તેટલા વર્ષનું હોય, એ કેસમાં કોઈ દિવસ છૂટાછેડા ના આપવા જોઈએ, મા બાપ બન્યા હોય તો. આમ કદાચ ઘણી બધી લેટ ગો કરીને છૂટાછેડા આપી દઈએ, બટ જ્યારે તમે મા બાપ બની ગયા છો, ત્યારે તમારા મનમાં 1% પણ એવું માઇન્ડમાં ના આવવું જોઈએ કે ભાઈ આપણે છૂટાછેડા લઈ લઈએ. ઓકે, આ કેસમાં ના આવવું જોઈએ. મા બાપ બન્યા હોય ત્યારે. ઘણા લોકો મા બાપ બની ગયા હોય, 2 વર્ષ 3 વર્ષ થયા હોય મા બાપ બને, અને ના પછી એવી કમ્પ્લેન આવે કે દારૂ બહુ પીવે છે, કમાતો નહીં, કરેક્ટરલેસ માણસ છે, આ સામેનું મારું પાત્ર છે જે કરેક્ટરલેસ છે, જે તે લોકો આપે છે એ લોકોની વાત છે કે એ પાત્ર કરેક્ટરલેસ છે, યા કોઈ બી કારણ છે,
સાહેબ બધું જ છે, પણ તમે મા બાપ બની ગયા છો, તમારો એક છોકરો યા છોકરી છે, એનું શું થશે? તમે તો છૂટાછેડા લઈને કોઈ બીજી જગ્યાએ એને લઈને જશો, યા તો એના લીધા વગેરે જતા રહેશો, યા તો તમારી પાસે રહેશે, યા તો એમની પાસે રહેશે, કોઈ બીની પાસે રહેશે સાહેબ, હે ને? પણ એ છોકરાના મનમાં શું વીતશે કે ભાઈ આના જોડે બાપ તો છે પણ માં નહીં, અને માં તો છે પણ બાપ નહીં. ભલે બીજા લોકો, અમુક લોકો હોય છે જે બાપ હોવાની કમી પૂરી કરે છે, ના હોવાની કમી પૂરી કરે છે, પણ ફાધર હોય અને મધર હોય. સાહેબ આપણે ગમે તેટલું કરી લઈએ, પણ માનો પ્રેમ એ માનો પ્રેમ જ છે, અને બાપનો પ્રેમ એ બાપનો પ્રેમ જ છે. પિતા 10 રૂપિયાની વસ્તુ લાવો, એમાં એ ખુશી મળે સાહેબ. પછી બીજો કોઈ વ્યક્તિ તમને 1000 રૂપિયાની વસ્તુ લઈ આપે, પણ જે ફાધરનો પ્રેમ, ફાધર 1 રૂપિયો પણ આપે, એ તમને બધાને ખબર જ છે કે ભાઈ એનું મહત્વ શું હોય છે. એટલે જે લોકો મા બાપ બન્યા છે એ લોકો પ્લીઝ છૂટાછેડા ના આપતા, કોઈ પણ ભોગે તો જીવી લેજો કોઈ પણ રીતે. સામેના પાત્રને સુધારવાની કોશિશ કરજો, બરાબર? તમે મરો ત્યાં સુધી એને સુધારવાની કોશિશ કરજો, પણ તમારા છોકરા પાસેથી મા બાપ ના છીનવી લેતા. તમે પરણ્યા, તમારા છોકરા થયા, પણ નતા પરણ્યા એના પહેલા તમારા મા બાપ હતા, એમને તમારા માટે ઘણું બધું સહન કર્યું છે, ત્યારે તમે આજે કોઈની સાથે પરણ્યા અને તમારે છોકરો છે, છોકરી છે, હે ને? તો તમને તમારા મા બાપે 20, 25, 30 વર્ષ સુધી હાચવ્યા ને, એમને મા બાપનો માવતરનો પ્રેમ આપ્યો ને, તો તમારો પણ સન છે, તમારી પણ ડોટર છે, તો તમે એમને મા બાપનો પ્રેમ છેક સુધી આપો. ભલે તમારું પાત્ર તમને ગમતું ના હોય, તમારું જીવનસાથી તમને અમુક સમય પછી ના ગમે, બરાબર? પણ જો એ સમય દરમિયાન તમે મા બાપ બની ગયા છો, તો તમારી એ ફરજ આવી જાય છે કે ભાઈ તમે આ છૂટાછેડા ના જ લો, બરાબર? જોડે રહો, જે તે પાત્રને સુધારવાની કોશિશ કરો, પણ તમારા છોકરાના મા બાપને ના છીનવી લો, બરાબર? મેં આ વિડીયો બનાવ્યો ભાઈ, સારું લાગે તો ભાઈ શેર કરી દેજો. આમે 7 મિનિટ જેટલું ઉપર થઈ ગયું વિડીયો, તો ભાઈ સારું લાગે તો શેર કરજો ભાઈ. એવા વ્યક્તિઓને જરૂરથી શેર કરજો જે લોકો આવું વિચારી રહ્યા હોય, આવું થવાનું હોય એમની જોડે, તો પ્લીઝ એમને જરૂરથી શેર કરજો કે જો તમે મા બાપ બની ગયા છો તો પ્લીઝ ના લેતા છૂટાછેડા. ગમે તે લોકો ગમે તેવી વાત કરે, ગમે તે સહન કરવું પડે, ગમે તે કરવું પડે, પણ જો તમારું બાળક છે તો ના લેતા. વિડીયો સારો લાગે તો પ્લીઝ શેર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.